રામ જન્મોત્સવ સમિતિ દ્વારા સાવરકુંડલામાં ભવ્ય રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। સાવરકુંડલામાં શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રા આજે શહેરના મુખ્ય માર્ગો પર ફરીથી રામનવમીના પવિત્ર પ્રસંગે યોજાયેલ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામની ઝાંખીઓ દર્શાવતી અનેક ટુકડીઓ ભાગ લીધો હતો। શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના રજવાડી રથ તેમજ ટ્રેક્ટર, ફૂલોથી સજ્જ ગાડીઓ તેમજ ડીજે, અશ્વ તેમજ ભજન મંડળોના સમાવેશ થયો હતો। ભક્તોએ ભગવાન શ્રી રામના નામના જયકાર સાવરકુંડલા નગર ગુંજી ઉઠ્યું હતું। શોભાયાત્રાનો પ્રારંભ શહેરના પ્રખ્યાત સનાતન આશ્રમ ખાતેથી થયો હતો। શહેરના મુખ્ય માર્ગો પર ફરી પુનઃ રામ મંદિરે પરત કરી સમગ્ર શહેરમાં ભક્તિભર્યો માહોલ છવાઈ ગયો હતો। પરંપરાગત શોભાયાત્રા છેલ્લા 41 વર્ષથી દર વર્ષે ભવ્ય રીતે યોજાય છે। આ વર્ષે પણ સમગ્ર અમરેલી જિલ્લામાં 22 જેટલી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જે કે ગુજરાતી સાથે યોગેશ ઉનરકટ, સાવરકુંડલા।